ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે રૂટીનના દાળ ભાતને પણ એકદમ સરસ ટેસ્ટી કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક વાસણમાં અડધો કપ તુવેરની દાળ લેવાની. અહીંયા મેં તેલવાળી તુવેરની દાળ લીધી છે. તમે કોરી તુવેરની દાળ વાપરતા હોય તો એ પણ લઈ શકો છો. હવે દાળને 2 થી 3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની છે. દાળને થોડું ભાર દઈને ધોવાની છે, જેથી એના ઉપર જે દિવેલ લાગેલું હોય એ નીકળી જશે. આ જ રીતે ફરીથી એકવાર ધોઈ લેવાની. પછી પલાળેલી દાળને એક કુકરમાં લઈ લેવાની છે અને આને આ રીતે સાઈડમાં કરી દેવાની. પછી આમાં આ રીતનો એક કાંઠલો મૂકી દેવાનો અને કાંઠલો ડૂબે એટલું પાણી આમાં એડ કરવાનું. તો આ રીતે કાંઠલાના લેવલ સુધીનું પાણી આપણે એડ કરવાનું છે. હવે આને અત્યારે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા મેં 1 કપ જૂના બાસમતી ચોખા લીધા છે. બાસમતી ચોખાના બદલે તમે ગુજરાત 17 કે કમોદ જે પણ ચોખા વાપરતા હોય લઈ શકો છો. હવે ચોખાને પણ આપણે 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે. હવે જે પણ વાસણમાં તમારે ભાત બનાવવાનો હોય એમાં આને લઈ લેવાના. હવે આમાં પાણી એડ કરવાનું. તો આમાં તમારે જ્યાં ભાતનો દાણો ટચ થાય ત્યાં હાથ રાખવાનો અને પછી આ 2 વેડા જેટલું પાણી આમાં એડ કરવાનું છે. આ રીતે 2 વેડા પાણી આમાં એડ કરી દેવાનું. હવે કુકરમાં કાંઠલાની ઉપર આ તપેલી મૂકી દેવાની. પછી આમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું. તમે જો મીઠા વગરનો ભાત બનાવતા હોય તો મીઠું નહીં એડ કરવાનું. પછી એના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને હવે દાળ અને ચોખાને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળી રાખવાના. પછી બાફવા મૂકવાના છે અને 15 થી 20 મિનિટ પછી આપણે આની મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે. તો ભાત એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. ભાતની તપેલી બહાર લઈ લેવાની છે. ભાત જ્યારે ગરમ હોય ત્યારે જ આના ઉપર થોડું ઘી લગાવી દેવાનું. ઘી લગાવવાથી ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને દાળને આપણે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાની છે. પછી દાળનો વઘાર કરવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થાય એટલે આમાં 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, થોડી રાઈ. હવે ગેસ ધીમો કરીને આમાં થોડું જીરું એડ કરવાનું અને સાથે જ 1 સમારેલું લીલું મરચું, 1 નાનું ટામેટું અને મીઠું લીમડો એડ કરવાનો છે. આમાં જ થોડી હળદર અને થોડી હિંગ એડ કરી દેવાની અને આને સરસ રીતે સાંતળી દેવાનું છે. હવે આમાં પાણી વઘારવાનું, તો થોડું પાણી એડ કરવાનું. હવે બાકી જે પાણી આપણે દાળમાં ઉમેરીશું એ પણ ગરમ જ એડ કરીશું. તો સાથે આપણે બીજું પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. અને આ પાણી આ રીતે થોડું ગરમ થાય એટલે થોડા સૂકી મેથીના દાણા અને થોડા સિંગ દાણા એડ કરી દેવાના. આમાં જ આપણે મસાલા કરી દેવાના છે. તો અડધી થી પોણી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને સાથે અડધી ચમચી લાલ મરચું, પછી થોડો મેથીનો મસાલો એડ કરવાનો. જે અથાણામાં મસાલો વાપરીએ એ લેવાનો છે અને અડધી ચમચીથી પણ થોડો ઓછો લેવાનો. પછી આ ટાઈમે જ આપણે આમાં 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. તો આ રીતે પાણી અને મસાલો સરસ રીતે ઉકળી જાય એટલે જે દાળ આપણે જીરીને રાખી છે એ આમાં એડ કરવાની. કુકરમાં થોડું પાણી એડ કરીને એ પાણી આમાં ઉમેરી દેવાનું. દાળમાં જ આપણે 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરવાનો. ગુજરાતી જે દાળ હોય એમાં ગળપણનું પ્રમાણ થોડું વધારે હોય, પણ ગળપણ તમારા ઘરમાં જેવું ખવાતું હોય એ પ્રમાણે તમે ગોળ ઓછો વધતો કરી શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને દાળને આપણે લગભગ 8 થી 10 મિનિટ માટે ઉકાળવાની છે, જેથી જે બધા મસાલા અને વઘાર આપણે કર્યો છે એની ખૂબ જ સરસ ફ્લેવર આમાં આવી જાય. દાળ લગભગ 5 મિનિટ ઉકળે એટલે આમાં થોડી સમારેલી કોથમીર એડ કરી દેવાની. કોથમીર આપણે છેલ્લે પણ એડ કરીશું, પણ અત્યારે દાળ ઉકળતી હોય એ ટાઈમે પણ જો તમે થોડી કોથમીર એડ કરી દેશો તો એનાથી દાળમાં ખૂબ જ સરસ ફ્લેવર આવતી હોય છે. દાળ તમારા ઘરમાં જેવી જાડી કે પાતળી ખવાતી હોય એ પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો. હજુ પણ દાળને 3 થી 4 મિનિટ માટે ઉકાળવાની છે.
તો ટોટલ 10 મિનિટ પછી હવે દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં લીંબુનો રસ એડ કરવાનો છે. તો આટલા માપમાં અત્યારે મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે. તમને જો સહેજ ખટાશવાળી દાળ પસંદ હોય તો તમે 1 લીંબુનો રસ એડ કરજો. આમાં આપણે ટામેટું પણ એડ કર્યું છે એટલે અત્યારે મેં અડધું જ લીંબુ યુઝ કર્યું છે. દાળ જ્યારે ઠંડી થાય ત્યારે અત્યારે જેની થિકનેસ છે એના કરતાં પણ થોડી વધતી હોય છે. એટલે મેં જણાવ્યું એ પ્રમાણે તમારા ઘરમાં જાડી કે પાતળી જેવી દાળ વપરાતી હોય એ પ્રમાણે તમારે આને ઉકાળવાની. અને આ રીતે બનાવેલી દાળ ઠંડી થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તમારે ટિફિન માટે જો દાળ બનાવવી હોય તો પણ તમે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલું દાળ ભાત બનીને તૈયાર થાય છે. તો તમે પણ મારી આ રીતથી દાળ ભાત બનાવીને જરૂર ટ્રાય કરજો.